તો તમે કીધું આ સર્જરી માટે કોઈ ક્વોલિફાય થાય એ કરી શકે, તો એ ક્વોલિફિકેશન શું હોય? શું બધા ના કરી શકે આ સર્જરી? આ ક્વોલિફિકેશન 35 BMI કોઈનું હોય એનાથી ઉપર, અને જેના ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવું રોગ હોય અને 32 BMI થી ઉપર હોય એ લોકો આ સર્જરી માટે ક્વોલિફાઈ કરતા હોય છે. પણ એ બુક્સ બોલે છે, એ સાયન્સ બોલે છે, બિકોઝ ઘણા બધા ડાટાના સ્ટડી કરીને આવા ઓબ્ઝર્વેશન બહાર આવ્યા છે. પર એઝ અ ડૉક્ટર તમે મને પૂછો તો તમે લાઇફસ્ટાઇલ ચેન્જીસ, સપોઝ મારી ઉંમર 30 વર્ષ છે અને મારું BMI 35 છે. હવે કોઈએ કીધું કે મેં બુકમાં વાંચી લીધું કે 35 BMI પર સર્જરી કરાવવાની છે અને તમે આવી જાઓ કે મારે સર્જરી કરાવી છે. નો, ઇટ્સ નોટ લાઇક દેટ. તમે પ્રયાસ કર્યું, ઓબેસિટીનો ઓળખ સમજીને, લાઇફસ્ટાઇલ ચેન્જીસના પ્રયત્ન કર્યા, શું તમને કોઈ બીજું રોગ એના હિસાબે થયો છે? શું તમે મેડિસિન્સ અને બીજા કોઈ ઓપ્શન્સ કર્યા છે? આ જ 35 BMI એક 60 વર્ષના માણસના છે. હવે એના હાડકાં બી વીક છે, ઓર્ગન્સ બી જૂના છે, એને તકલીફ વધારે થશે. તો એ જ્યારે 35 BMI પર મારા જોડે સર્જરીની ડિમાન્ડ કરશે તો એની સર્જરીની ડિમાન્ડ એક 30 વર્ષના છોકરા કરતાં વધારે વ્યાજબી થઈ જશે. પણ એ જ છોકરાને જ્યારે BMI 40 કે એનાથી ઉપર જાય તો આ છોકરાનું બી જીવન બહુ જ ડિફિકલ્ટ. સો બેસિકલી પેશન્ટ ટુ પેશન્ટ ઘણું બધું કાઉન્સેલિંગ પર ડિપેન્ડ કરે છે કે કોને કેટલી જરૂરિયાત છે અને કોને કરાવવી જોઈએ. કેટલા વાર પેશન્ટ મારા પાસે આવતા હોય કે એમની કરી છે તો મારી કેમ નહીં, અથવા મારું વજન તો ખાલી 80 કિલો છે, મારે સર્જરી કેમ કરાવી? ભાઈ, આપની હાઇટ બી ખાલી 5 જ ફૂટ છે, એ પ્રમાણે તમારું BMI અત્યારે 42 કે 43 થાય છે. તમને જેટલી બી તકલીફો છે એ વજન કાંટા પર ના જાઓ, એ ઓબેસિટીના હિસાબે છે. તો બેસિકલી એ બહુ જ એક ક્લિનિકલ ડિસિઝન છે, જે ક્લિનિકલ પ્રિસિઝન સાથે ડૉક્ટર સાથે બેસીને તમારે આ ડિસિઝન લેવું જોઈએ. હું ખાલી તમને વચ્ચે કહી દઉં છું, BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ, એટલે આપણા હાઇટ અને આપણા વજન આ બંનેનો રેશિયો. આ BMI કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું? તો હાઇટ અને વેટથી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ, જેના માટેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. એ વેબસાઇટ ઉપર જઈને તમારું હાઇટ અને વેટ તમે એન્ટર કરશો તો તમારું BMI પણ તમને ખબર પડી જશે. અને આ BMI મેદસ્વીતા, ઓબેસિટી માપવા માટેનું એક ટૂલ છે, જે સરે કીધું કે એનાથી જ અમે નક્કી કરતા હોઈએ છીએ કે કોને સર્જરીની જરૂરત પડે ના પડે.